તો એક તરફ પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે, વિવાદ વધુ વકરી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ વાત કહી છે, કોઈ ભૂલ કરે અને આખરે દિલથી માફી માંગે તો માફ કરવા જોઈએ, કોઈ ગુનો કરે અહંકારથી માફીનું નાટક કરે તો માફ ન કરાય, રૂપાલાની જેમ માંગેલી માફીમાં માફ ન કરાય. રૂપાલાએ વાણી વિલાસ કર્યો હતો. રૂપાલાના નિવેદનથી દેશભરની દીકરીઓનું અપમાન થયું છે. રૂપાલાએ દેશભરની દીકરીઓની માફી માંગવી જોઈએ. શક્તિસિંહે પણ પ્રહાર કર્યા છે. ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પક્ષ તરીકે હરકતમાં આવવું જોઈતું, પરંતુ આમાંનું કંઈ જ નથી. એ રાજકીય પક્ષે નક્કી કર્યું, એમના જ પક્ષના એક નેતાને ત્યાં એમના બોલાવેલા થોડા લોકોની વચ્ચે જ્યારે રૂપાલાજીએ માફી માંગવાની વાત કરી તો કેવી રીતે કરી કે હું જે બોલું છું એના માટે ક્યારેય માફી નથી માંગતો, પરંતુ મારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે એટલા માટે હું માફી માંગુ.